નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હું ભરત પટેલ હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન વિષયની અંદર બોર્ડ પરીક્ષા 2024 માટે બ્લુપ્રિન્ટનું આપણે એનાલિસિસ કરીશું, જેની અંદર વિભાગ વાઇઝ તમને ચેપ્ટર આપીશું. ભાઈ કયા વિભાગમાં કયા ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાવાના છે અને કેટલા પ્રશ્નો પૂછાવાના છે. પછી પાસ થવા માટેની રણનીતિ એટલે પાસ થવા માટેના ચેપ્ટર આપી દઈશ કે આટલા ચેપ્ટર કરો અને ઇઝીલી તમે પાસ થઈ શકો અને પેપર સ્ટાઇલની સરળ સમજૂતી મેળવીશું. તો આ 3 બાબતના અગત્યના ટોપિક ઉપર આપણે ચર્ચા કરવાની છે. એ પહેલા ચેનલ ઉપર નવા હો, હજી સુધી વન ટચ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો અચૂક ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. આપણે 2023માં પણ આવો જ એક વિડીયો બનાવ્યો હતો બ્લુપ્રિન્ટનો, અને તેની અંદરથી જ તે જ પ્રમાણે બોર્ડનું પેપર આવ્યું હતું. એ તમે જોવો હોય તો જોઈ નાખો છો. હજી વિશ્વાસ ના આવતો હોય તો એ પહેલા વિડીયો જુઓ અને પછી બોર્ડનું 2023નું પેપર જોઈ નાખો તો પણ તમને ખ્યાલ આવી જશે. અને 2024માં જ પણ આપણે જે ચેપ્ટર આપીએ છીએ એ જ પ્રમાણે તમારે આવવાનું છે પેપર, એ વાત 100% નક્કી છે. તો આપણે શરૂઆત કરીએ પહેલા ચેપ્ટર વાઇઝ વિભાગ જોઈએ એ પહેલા હું તમને થોડું પ્રશ્નપત્રનું પરિરૂપ જે છે એ હું તમને સમજી નાખું છું. અહીંયા ગુણભાર વાળું તો તમને ખ્યાલ જ છે. હવે અહીંયા જો આપણે વિભાગ વાઇઝ તમારા પ્રશ્નપત્ર કઈ રીતે આવશે, તો વિભાગ એની આપણે વાત કરીએ તો વિભાગ એ તમારે હેતુલક્ષી 24 માર્ક્સનું રહેશે. હવે એની અંદર શું પૂછાશે, તો એની અંદર તમારે હેતુલક્ષી પ્રશ્નો કેવા હોય, તો કે એમસીક્યુ છે, ખરા ખોટા છે, ખાલી જગ્યા છે, વ્યાખ્યા છે, સૂત્રો છે, ટૂંકા જવાબી પ્રશ્નો છે, એક એક વાક્યના પ્રશ્નો છે. આવા પ્રશ્નો તમારે પૂછાવાના છે. બરાબર, ચિત્ર આધારિત પ્રશ્નો હોઈ શકે, આવા પ્રશ્નો પૂછાશે. એના પછી વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બી તમારે 18 ગુણનો રહેશે. એટલે કે પ્રશ્ન ક્રમાંક 25 થી 37 એ તમારે વિભાગ બી રહેશે. એટલે કે કુલ 13 પ્રશ્નો આપેલા હશે, 13 માંથી કોઈ પણ 9 પ્રશ્નો તમારે લખવાના થશે વિભાગ બી ની અંદર 2 ગુણના. અને વિભાગ સી ની વાત કરીએ તો 3 ગુણનો પ્રશ્નો રહેશે. એની અંદર તમારે કુલ 9 પ્રશ્નો આપેલા હશે, 9 માંથી કોઈ પણ 6 તમારે લખવાના છે. અને વિભાગ ડી એની અંદર કુલ 8 પ્રશ્નો આપેલા હશે અને 8 માંથી કોઈ પણ 5 પ્રશ્નો તમારે લખવાના છે. તો આ પેપર પણ તમે જોઈ શકો છો, બોર્ડનું નમૂના રૂપ પ્રશ્નપત્ર આપેલું છે કે વિભાગ એની અંદર પહેલા તમારે શું આવશે, તો 5 એમસીક્યુ તમારે 6 એમસીક્યુ પૂછાવાના છે. બરાબર, એના પછી તો કે એના પછી ખાલી જગ્યાઓ પૂછાવાની છે, તો ખાલી જગ્યાઓ પણ 6 પૂછાવાની છે. એના પછી ખરા ખોટા પૂછાશે, પછી માગ્યા મુજબ ઉત્તર આપો, એ રીતના પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો પૂછાશે. બરાબર, એના પછી ખાસ તમે જોઈ શકો છો જોડકા જોડો વાળા પ્રશ્નો આવે છે. પછી વિભાગ બી ની અંદર 2 ગુણના પ્રશ્નો છે. કુલ પ્રશ્નો તમને 13 આપેલા હશે અને એમાંથી કોઈ પણ તમારે પ્રશ્નો 9 લખવાના છે. વિભાગ સી ની વાત કરીએ તો એની અંદર કુલ 9 આપેલા હશે, એમાંથી કોઈ પણ 6 પ્રશ્નો તમારે લખવાના થશે. તો આવી રીતે તમારું સંપૂર્ણ પ્રશ્નપત્ર આવવાનું છે. બરાબર, આકૃતિને આધારે પણ તમારે સેક્શન ડી ની અંદર 4 ટૂંકા પ્રશ્નો પૂછી શકે છે. તો એકદમ પેપર આવું તમારે આવવાનું છે. હવે આપણે ચેપ્ટર વાઇઝ બ્લુપ્રિન્ટની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ અને તમને તૈયારી કરવામાં પણ ખૂબ સરળતા રહે એ પ્રકારનું સરસ મજાનું વિશ્લેષણ કરી અને તમારી સમક્ષ આપણે રજૂ કરીએ છીએ. તો તમારે ખાસ એક જગ્યાએ નોટ ડાઉન કરી લેવાનું છે કે કયા ચેપ્ટરમાંથી કેવા પ્રશ્નો આવશે. તો ચેપ્ટર 1 ની આપણે વાત કરીએ તો ચેપ્ટર 1 તમારે ફક્ત વિભાગ બી અને વિભાગ સી ની અંદર આવશે. એટલે કે એક પ્રશ્ન 2 ગુણનો અને એક પ્રશ્ન 3 ગુણનો. આમ ચેપ્ટર 1 નો કુલ ગુણભાર છે 5 ગુણ. ચેપ્ટર આપણે 2 ની વાત કરીએ તો ચેપ્ટર 2 માંથી વિભાગ એ ની અંદર એટલે કે હેતુલક્ષી 2 ગુણનું પૂછાશે અને 4 ગુણના 2 પ્રશ્નો પૂછાશે. આમ ચેપ્ટર 2 માંથી તમારે 10 ગુણનું પૂછાવાનું છે. એટલે કે વિભાગ ડી ની અંદર 2 પ્રશ્નો અને 2 પ્રશ્નો ટૂંકા તમારે વિભાગ એ ની અંદર પૂછાશે. આમ એનો ગુણભાર થઈ ગયો 10 ગુણ. એના પછી ચેપ્ટર 3 ની વાત કરીએ તો ચેપ્ટર 3 જે છે ને એ હેતુલક્ષીમાં વિભાગ એની અંદર પણ 2 માર્ક્સનું પૂછાશે, 2 ગુણનો એક પ્રશ્ન પૂછાશે, 3 ગુણના 2 પ્રશ્નો પૂછાશે. આમ ચેપ્ટર 3 માંથી પણ તમારે 10 ગુણનું પૂછાશે. ચેપ્ટર 4 ની વાત કરીએ તો એની અંદરથી 2 ગુણના હેતુલક્ષી વિભાગ એની અંદર પૂછાશે અને એક મોટો પ્રશ્ન 4 ગુણનો પૂછાશે. આમ એનો કુલ ગુણભાર છે 6 ગુણ. ચેપ્ટર 5 ની વાત કરીએ તો એની અંદરથી 2 વિભાગ એની અંદર 2 ગુણના પૂછાશે, 2 ગુણના 2 પ્રશ્નો પૂછાશે અને 4 ગુણના પણ 2 પ્રશ્નો પૂછાશે. આમ એનો કુલ ગુણભાર છે 14 ગુણ. એટલે કે ચેપ્ટર 5 જે છે ને એમાંથી તમારે 14 ગુણનું પૂછવાનું છે. વિભાગ એની અંદર 2 માર્ક્સનું, વિભાગ બી ની અંદર 4 માર્ક્સનું, વિભાગ ડી ની અંદર 8 માર્ક્સનું. આમ એનો ગુણભાર થાય છે 14 ગુણ. એના પછી ચેપ્ટર 6 ની વાત કરીએ તો વિભાગ એની અંદર 3 માર્ક્સનું પૂછાશે અને વિભાગ સી ની અંદર 3 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાશે. આમ 3 ને 3 6 એટલે કે ચેપ્ટર 6 નું ગુણભાર છે 6 ગુણ. ચેપ્ટર 7 ની આપણે વાત કરીએ તો વિભાગ એની અંદર એટલે કે હેતુલક્ષી આમાંથી એક પણ નહીં પૂછાય,
2 ગુણના 2 પ્રશ્નો, 3 ગુણના 2 પ્રશ્નો. આમ ચેપ્ટર 7 જે છે ને એ 2 ગુણ અને 3 ગુણ માટે તૈયાર કરવાનું થશે અને એનો ગુણભાર છે 10 ગુણ. એના પછી ચેપ્ટર 8 ની વાત કરીએ તો એમાંથી ફક્ત 3 ગુણનું જ પૂછવાનું છે, બરાબર ને. ચેપ્ટર 8 છે ને એમાંથી કેટલા ગુણનું, તો કે 3 ગુણનું પૂછવાનું છે, એ પણ હેતુલક્ષી ટૂંકું. પછી ચેપ્ટર 9 ની વાત કરીએ તો ચેપ્ટર 9 માંથી 2 ગુણના હેતુલક્ષી વિભાગ એની અંદર અને 3 ગુણના 2 પ્રશ્નો પૂછાશે. આમ ચેપ્ટર 9 નું ગુણભાર છે 8 ગુણ. એના પછી ચેપ્ટર 10 ની વાત કરીએ તો એની અંદરથી 1 ગુણનો વિભાગ એની અંદર 2 ગુણના 2 પ્રશ્નો અને 4 ગુણનો એક પ્રશ્ન. આમ ચેપ્ટર 10 માંથી કુલ 9 ગુણનું તમારે પૂછાશે. ચેપ્ટર 11 ની વાત કરીએ તો એની અંદરથી હેતુલક્ષી 3 માર્ક્સનું પૂછાશે, 2 ગુણનો 2 પ્રશ્નો પૂછાશે, 3 ગુણનો એક પ્રશ્ન પૂછાશે. આમ ચેપ્ટર 11 માંથી 10 ગુણનું પૂછાશે. ચેપ્ટર 12 ની વાત કરીએ તો ચેપ્ટર 12 ની અંદર 2 ગુણના વિભાગ એની અંદર 2 ગુણનો એક પ્રશ્ન વિભાગ બી ની અંદર અને 4 ગુણનો વિભાગ ડી ની અંદર એક પ્રશ્ન. આમ ચેપ્ટર 12 માંથી 8 ગુણનું પૂછાશે. અને ચેપ્ટર 13 ની વાત કરીએ તો એની અંદરથી 2 ગુણનું હેતુલક્ષીનું પૂછાશે વિભાગ એની અંદર, 2 ગુણના 2 પ્રશ્નો અને એક પ્રશ્ન 4 ગુણનો વિભાગ ડી ની અંદર. આમ ચેપ્ટર 13 નું પણ ગુણભાર છે 10 ગુણ. હવે આપણે મોટા પ્રશ્નોની વાત કરીએ તો મોટા પ્રશ્નો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. એક તો ચેપ્ટર 2 છે ને એમાંથી 2 પ્રશ્નો પૂછાશે. બીજું કે ચેપ્ટર 5 છે એમાંથી પણ 2 પ્રશ્નો પૂછાશે અને ચેપ્ટર 4 છે એમાંથી એક પ્રશ્ન પૂછાશે અને ચેપ્ટર 10 માંથી એક પ્રશ્ન અને 12 અને 13 માંથી પણ એક પ્રશ્ન પૂછાશે. આમ તમારે કુલ 8 પ્રશ્નો મોટા 4-4 ગુણના પૂછાશે અને એમાંથી લખવાના કેટલા છે, કોઈ પણ 5 તમારે લખવાના છે, બરાબર. તો મોટા પ્રશ્નો આ રીતે તૈયાર કરવાના. પછી 3 ગુણના પ્રશ્નોની વાત કરીએ તો એક ચેપ્ટર પહેલું છે, પછી ચેપ્ટર ત્રીજું છે એમાંથી 2 પૂછાવાના છે. એના પછી ચેપ્ટર 6 માંથી 1 પૂછાવાનું, ચેપ્ટર 7 માંથી 2 પૂછાવાના, ચેપ્ટર 9 માંથી પણ 3 ગુણના 2 પૂછાશે. આવી રીતે અને ચેપ્ટર 11 માંથી 1. આવી રીતે તમારે કુલ 9 પ્રશ્નો હશે, એમાંથી તમારે કોઈ પણ 6 લખવાના છે, બરાબર. તો 2 ગુણવાળા ચેપ્ટર છે એ તૈયાર કરો તો પણ ચાલી જાય. એના પછી વિભાગ 2 ની વાત કરીએ તો એની અંદર ચેપ્ટર 1 માંથી એક પ્રશ્ન, ચેપ્ટર 3 માંથી એક પ્રશ્ન, ચેપ્ટર 5 માંથી 2 પ્રશ્ન, ચેપ્ટર 7 માંથી 2 પ્રશ્ન, ચેપ્ટર 10 માંથી 2 પ્રશ્ન, એના પછી ચેપ્ટર 11 માંથી પણ 2 પ્રશ્ન અને ચેપ્ટર 12 માંથી 1 અને ચેપ્ટર 13 માંથી 2. આવી રીતે કુલ તમને 13 પ્રશ્નો આપેલા છે, એમાંથી કોઈ પણ 8 તમારે 9 તમારે લખવાના છે. અને હેતુલક્ષીની અંદર તો આપણે ખાલી જગ્યાની રીતે પૂછાય છે. હવે પાસ થવા માટે તમારે શું કરવાનું છે, તો પાસ થવા માટેના સરળ ચેપ્ટર તમને જે ખાસ લાગે છે એવા 3 જ ચેપ્ટર તમે પકડી લો. જો તમારે ખરેખર પાસ જ થવું છે ને તો પહેલા આ ચેપ્ટર ઉપર ફોકસ કરો. કયા કયા? ચેપ્ટર 5, 7 અને 13. આટલા 3 ચેપ્ટર તમારે ફોકસ સાથે પૂરેપૂરી તૈયારી કરી નાખશો તો દરેક વિભાગમાં આની અંદરથી પૂછાય જ છે. અને ઇઝીલી તમે જોવા જશો ને તો ચેપ્ટર 5 જે છે એની અંદરથી 14 ગુણનું, ચેપ્ટર 7 માંથી 10 ગુણનું અને ચેપ્ટર 13 માંથી 10 ગુણનું, એટલે કેટલા થયા? 34 ગુણ તો તમારે આની અંદરથી પૂછાવાનું જ છે, કોઈ ફેરફાર થયા વગર. તો આની અંદર પાસ થવા માટે તમારે લાવવાના કેટલા છે? તો 26 માર્ક્સ લાવવાના છે. 80 માંથી કેટલા? 26. તો આવી રીતે પણ તમે તૈયારી કરી શકો છો. હજી ન સમજાયું હોય તો કમેન્ટ કરીને પણ તમે પૂછી શકો છો.